વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 2 ડિસેમ્બર 2025 દિલ્હી કરંટ અફેર્સની વિડીયોમાં ચર્ચા કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 2 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કયા દેશના વડાપ્રધાને તેમના રાષ્ટ્રપતિ પાસેથી ઔપચારિક રીતે માફી માંગી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રપતિ આઇઝેક હર્જોગ સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસ વચ્ચે ઔપચારિક રીતે માફી માંગી છે। રાષ્ટ્રપતિ હર્જોગના કાર્યાલયે આ વિનંતી સ્વીકારી છે અને કહ્યું કે તેના પર જવાબદારીપૂર્ણ વિચારણા કરવામાં આવશે। સેકન્ડ નંબર છે, હાલમાં શ્રી કંઠૈયા ઉમેશનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો કંઠૈયા ઉમેશ મિત્રો એક અભિનેતા હતા। જાણીતા કન્નડ ફિલ્મ અભિનેતા મૈસૂર શ્રીકાંતૈયા ઉમેશનું બેંગલુરુની એક હોસ્પિટલમાં નિધન થયું। તેઓ 80 વર્ષના હતા। ઉમેશ છેલ્લા કેટલાક સમયથી સ્ટેજ 4 લીવર કેન્સર સામે લડી રહ્યા હતા। 3 નંબર છે, હાલમાં ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો એ રોહિત શર્માએ બનાવ્યો। ભારતના રોહિત શર્માએ 277 મેચમાં 352 સિક્સ ફટકાર્યા છે। શાહિદ આફ્રિદી પાકિસ્તાનના 398 મેચમાં 351 સિક્સ ફટકાર્યા હતા। ક્રિસ ગેલ મિત્રો 301 મેચમાં 331 ફટકાર્યા હતા। તો રોહિત શર્મા વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો। 4 નંબર છે, ગુજરાતની ડિજિટલ ક્ષમતાને મજબૂત બનાવવા માટે રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? તો ગુજરાતમાં મિત્રો ગાંધીનગરમાં આવેલી છે ગિફ્ટ સિટી, અને ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવશે। ગુજરાતની ડિજિટલ ક્ષમતાને મજબૂત બનાવવા માટે ગિફ્ટ સિટી ખાતે રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર ઊભું થવા જઈ રહ્યું છે, જેની ક્ષમતા 40 મેગાવોટ સુધીની છે। વિદ્યાર્થી મિત્રો એલઆરડી પીએસઆઈના ફોર્મ આજથી ચાલુ થઈ ગયા। આપણે વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે, જેમાં તમને સંપૂર્ણ નોટિફિકેશનની માહિતી આપી હતી। તમે પણ એક્ઝામ ટુડે સાથે અત્યારથી જ કરંટ અફેર્સની પ્રિપરેશન ચાલુ કરી દો। એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ મિત્રો ઓલ એક્ઝામમાં 100% પૂછાય છે, બરાબર? 100%। ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર। તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો। 2 મિનિટમાં પીડીએફ મળી જશે। તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે। સબૂત જોવા માટે મેસેજ કરો। હાલમાં કયા રાજ્ય સરકારે વિવાદાસ્પદ શૌર્ય દિવસ પાછો ખેંચ્યો? એટલે કે રાજસ્થાન સરકારે મિત્રો શૌર્ય દિવસ મનાવવા માટે એક આદેશ આપ્યો હતો અને એના પર થઈ ગયો છે વિવાદ, બરાબર? તો ભારે વિરોધ અને ટીકા બાદ રાજસ્થાન સરકારે શાળાઓને 6 ડિસેમ્બરે શૌર્ય દિવસ તરીકે ઉજવવાનો આદેશ પાછો ખેંચી લીધો। આ 6 ડિસેમ્બરે શૌર્ય દિવસ એટલે કે બાબરી મસ્જિદ જે છે મિત્રો એને વિધ્વંસ કરવામાં આવી હતી અને રાજસ્થાન સરકારે સ્કૂલોમાં ઓફિશિયલી એને શૌર્ય દિવસ જાહેર કર્યો હતો। હવે આદેશ પાછો ખેંચવામાં આવ્યો છે। તો રાજસ્થાનનું કેપિટલ છે જયપુર, સીએમ છે ભજનલાલ શર્મા અને રાજ્યપાલ છે મિત્રો હરિભાઉ કિશનરાવ બાગડે। 7 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં પીલિયા માલેનાડુ નામની જમ્પિંગ સ્પાઈડરની નવી પ્રજાતિ મળી આવી છે? પીલિયા માલેનાડુ નામની જમ્પિંગ સ્પાઈડરની નવી પ્રજાતિ ક્યાં મળી છે? રાઈટ આન્સર છે મિત્રો કર્ણાટક રાજ્યમાં। તમે આ ઇમેજમાં પણ જોઈ શકો છો, આ એક જમ્પિંગ સ્પાઈડર છે। 7 છે, હાલમાં ભારતનો પ્રથમ બાયો પ્રોસેસિંગ પ્લાન્ટ વન બાયો ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો એ તેલંગાનામાં શરૂ કરવામાં આવ્યું છે, તેલંગાના રાજ્યમાં। મિત્રો તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ, સીએમ છે રેવંતા રેડ્ડી અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા। 8 નંબર છે, હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એકતા અને યુવાનો પરના એક મોટા કાર્યક્રમમાં ક્યાં ભાગ લીધો છે? તો એકતા અને યુવાનો પર એક પ્રોગ્રામ મિત્રો લખનૌમાં યોજાયો હતો। દ્રૌપદી મુર્મુએ લખનૌની મુલાકાત લીધી હતી। ધ્યાન, એકતા અને યુવા સશક્તિકરણ પર કેન્દ્રિત 2 મુખ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે અને લખનૌની વાત કરીએ તો મિત્રો લખનૌ ક્યાં આવેલું છે? ગોમતી નદીના કિનારે, નવાબો કી નગરી તરીકે ઓળખવામાં આવે, ઉત્તર પ્રદેશનું પાટનગર છે। હાલમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025નો મહિલા ડબલ્સ ટાઇટલ કોણે જીત્યો છે? તો સૈયદ મોદી ઇન્ટરનેશનલ, બરાબર, આયોજન થયું છે મિત્રો લખનૌ ખાતે।
ગાયત્રી ગોપીચંદ અને ત્રિશા જોલી આ બંનેએ મહિલા ડબલ્સનો ટાઇટલ જીત્યો. લખનૌમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય જોડીએ તાનાબે અને ઓસાવાની જાપાની જોડીને 17-21, 21-13, 21-15થી હરાવીને ટાઇટલ જીત્યું છે. મિત્રો 10 નંબરની વાત કરીએ. કાપડ ઉદ્યોગમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે હાલમાં કયા દેશે ટેક્સ રેમ્સ યોજનાને મંજૂરી આપી? તો એ ભારતે આપી છે. ભારત સરકારે કાપડ ક્ષેત્રમાં સંશોધન, નવીનતા અને સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે ટેકા રેમ્સ યોજનાને મંજૂરી આપી. આ યોજનાનો ઉદ્દેશ્ય સંશોધન, ડેટા અને નવીનતાને એકીકૃત કરીને ભારતને ટકાઉપણું અને અદ્યતન કાપડ ટેકનોલોજીમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે. મિત્રો 11 નંબર છે. તાજેતરમાં T20 ત્રિકોણીય શ્રેણી કોણે જીતી છે? તો એ આપણા દેશ ભારતે જીતી છે. આપણા દેશ ભારતે જીતી છે મિત્રો, બરાબર, સ્ટારમાં કરજો. પાકિસ્તાને જીતી છે, ભારત નહીં પણ પાકિસ્તાને. T20 ત્રિકોણીય શ્રેણી કોણે જીતી છે મિત્રો? તો એ પાકિસ્તાન દ્વારા જીતવામાં આવી છે. પાકિસ્તાન રાઈટ આન્સર થશે. તો પાકિસ્તાન રાઈટ આન્સર છે. હાલમાં ગુજરાતનું પ્રથમ બાયોસાયન્સ ડિજિટલ મ્યુઝિયમ ક્યાં બનશે? મિત્રો પાકિસ્તાનની વાત કરી દઉં. પહેલાં કેપિટલ છે ઇસ્લામાબાદ, કરન્સી છે પાકિસ્તાનની રૂપિયા, પીએમ છે શહેબાઝ શરીફ, પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. 12 નંબર. હાલમાં ગુજરાતનું પ્રથમ બાયોસાયન્સ ડિજિટલ મ્યુઝિયમ ક્યાં બનશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજકોટ ખાતે. રાજકોટમાં ગુજરાતનું પ્રથમ બાયોસાયન્સ ડિજિટલ મ્યુઝિયમ બનશે. બાયોસાયન્સ ભવનમાં ગીધ, મગર સહિતની પ્રજાતિનો સંગ્રહ કરવામાં આવશે. ક્વેશ્ચન નંબર 13 છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કયા દેશ માટે અમેરિકન હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વેનેઝુએલા, બરાબર. વેનેઝુએલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકન હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું. મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં અમેરિકાના પ્રેસિડેન્ટ છે. અમેરિકાની શોધ કોલંબસે કરી હતી. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. અમેરિકાની કરન્સી છે મિત્રો US ડોલર, બરાબર. તો આટલું તમારે અમેરિકા વિશે યાદ રાખવાનું છે. અમેરિકા વિશે આટલું તમારે યાદ રાખવાનું છે. 14 છે. તાજેતરમાં સરસ આજીવિકા મેળાનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી ખાતે સરસ આજીવિકા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિકાસ મંત્રાલયે માહિતી આપી છે કે દેશભરના 25 રાજ્યોના સ્વ-સહાય જૂથોના લગભગ 300 લખપતિ દીદીઓ આ મેળામાં ભાગ લેશે. હાલમાં પોર્ટુગલમાં યોજાયેલી WFDF વર્લ્ડ બીચ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી? તો પહેલી વાત તો WFDFનું પૂરું નામ છે વર્લ્ડ ફ્લાઇંગ ડિસ્ક ફેડરેશન, બરાબર. અને એનું આયોજન થયું છે પોર્ટુગલમાં. એ કોણે જીતી છે મિત્રો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર થશે આમાં આપણા દેશ ભારતે જીતી છે. 16 છે. હાલમાં ખનિજ વિકાસને વેગ આપવા માટે કયા રાજ્યમાં ચૂનાના પત્રોના બ્લોક્સની પ્રથમ હરાજી યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જમ્મુ કાશ્મીર ખાતે. આજનો છેલ્લો પ્રશ્ન છે. હાલમાં હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? તો રાઈટ આન્સર છે આમાં કોહિમા ખાતે. પ્રખ્યાત તહેવાર હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ કોહિમાના કિસામા સ્થિત નાગા હેરિટેજ વિલેજ ખાતે શરૂ થઈ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો આપણે આવી ગયા છે 1 ડિસેમ્બર 2025 રિવિઝન પર. હાલમાં આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 29 નવેમ્બર રાઈટ આન્સર છે. નેશનલ કોરલ રીફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં સ્થાપિત થશે? તો મિત્રો એ અંડમાન ખાતે સ્થાપિત થશે. વૈશ્વિક ક્રેડિટ રેટિંગ્સ, બરાબર. એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો? 7%. DRDO અને કઈ સંસ્થાએ રાષ્ટ્રીય સુરક્ષાની જરૂરિયાતો માટે સ્માર્ટ ટેકનોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા? ગતિશક્તિ યુનિવર્સિટી રાઈટ આન્સર છે. હાલમાં પ્રકાશિત થયેલા પશુપાલન આંકડા 2025 મુજબ કયો દેશ વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બન્યો? ભારત. સુરક્ષા કારણોસર કયા દેશે 10 મહિનાની સ્વૈચ્છિક લશ્કરી સેવા શરૂ કરવાની જાહેરાત કરી? મતલબ ફ્રાન્સ રાઈટ આન્સર છે. સામાજિક પરિવર્તન માટે નવેમ્બર 2025માં કઈ આઈઆઈટીએ ઇમ્પેક્ટ રાઇઝ ઇનિશિયેટિવ શરૂ કર્યું? આઈઆઈટી ખડગપુરે. પીએમ મોદીએ પોલીસ મહાનિદેશકો અને નિરીક્ષકોના અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા કરી છે રાયપુર ખાતે. કોને ઇન્ડિયન ઓફ ધ યર 2025 એવોર્ડથી નવાજવામાં આવ્યા? જય શાહને. 2026-27 માટે IMO કાઉન્સિલના સૌથી વધુ મતો સાથે કોણ ફરીથી ચૂંટાયું? ભારત રાઈટ આન્સર છે. હાલમાં ભારતે કયા દેશના આરોગ્ય સંભાળને ટેકો આપવા માટે 73 ટન દવાઓ અને રસીઓ મોકલી? અફઘાનિસ્તાન. 100 કરોડનું કારોબાર કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે મિત્રો લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે. હાલમાં કયા દેશે સુરક્ષા કટોકટી જાહેર કરી છે? તો નાઇજીરિયાએ. ભારતે કયા દેશમાં ચક્રવાત રાહત માટે
ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું? શ્રીલંકા રાઇટ આન્સર છે. 2025થી 29ના કાર્યકાળ માટે યુનેસ્કો એક્ઝિક્યુટિવ બોર્ડમાં કોને ફરીથી ચૂંટવામાં આવ્યા? ભારતને. મિત્રો હાલમાં કયા એક ઐતિહાસિક કાયદો પસાર કરવામાં આવ્યો જેમાં મહિલાની હત્યાને આજીવન કેદની સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો? ઇટાલી રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ભારતીય ક્રિકેટ ટીમના ઓફિશિયલ કલર પાર્ટનર કોણ બન્યા? તો એશિયન પેઇન્ટ રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન છે, WPL 2026ની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.